ગાય સ્વરૂપે છે, ત્યારે ગાયોની દશા આ જ છે ને, દુબળા પાતળા ગૌ માતા થઈ જાય છે અને ત્યાં સુધી આપણે એમની સેવામાં તત્પર થતા નથી. ગૌ સેવામાં તત્પર બનો. ગૌ માતાએ આપણને કેવું ફળ આપી શકે? અમુક ફળ તો અદ્રશ્ય હોય, પરંતુ દ્રશ્ય ફળ આપી શકે ગૌ માતા. ગૌ માતાના પર જો તમે હાથ ફેરવશો તો આપણા આજે દેહના છિદ્રો છે, હથેળીના છિદ્રો છે, એમાંથી ગૌ માતાની એનર્જી આપણા શરીરમાં જશે અને એ આપણા ઘણા બધા રોગોનો નાશ કરશે. પંચગવ્ય જેને કહીએ છીએ, પંચગવ્યથી તો કેન્સર જેવી બીમારીનો પણ નાશ થાય છે અને એ શોધ કઈ મેં નથી કરી, સાયન્સ આ કહે છે. કદાચ તમે દરરોજ ગૌમૂત્ર ન લઈ શકો, પરંતુ ગાયના છાણથી દરરોજ પોતાના ઘરમાં ધૂપ કરો. ગાયના છાણને બાળીને એના પર ગુગળ મૂકીને દરરોજ ધૂપ માત્ર કરો. તો ઘરનું વાતાવરણ કેવું પોઝિટિવ બને છે. એ છાણનો ધુમાડો શ્વાસમાં જશે તો શ્વાસની બીમારી નહીં થશે.